ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જોઈએ ચેપ્ટર 6 ની અંદર વિકલિતના ઉપયોગમાં જ ધ્યાન આપજો. ચેપ્ટરના નામ ઉપર ખ્યાલ આવી જાય. વિકલિતના ઉપયોગમાં એટલે વિકલન કરવાનો અને ત્યારબાદ થોડીક સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરો. સૌપ્રથમ આપણને આપેલું fx is equal to sin 2x આપેલું છે, જ્યાં x belongs to 0 થી 2π આપણને કીધેલું છે. હવે કોઈ પણ મહત્તમ મૂલ્ય કે ન્યૂનતમ મૂલ્ય માટે પ્રથમ વિકલન 0 લેવું પડે. તો હાલમાં જે fx છે એનું બંને બાજુ વિકલન કરે d by dx of fx and d by dx of sin 2x. તો fx નું વિકલન એટલે f dash x, sin 2x નું વિકલન cos 2x અને 2x નું into 2 લખાય. એટલે પ્રથમ વિકલન f dash x is also equal to sin 2x નો વિકલન cos 2x અને 2x નો 2 થશે એટલે 2 ટાઈમ cos 2x એ પ્રથમ વિકલન f dash x. પણ જાણીએ છીએ કોઈ પણ મૂલ્ય માટે f dash x is equal to 0 લેવું પડે. પ્રથમ વિકલન કોઈ પણ મૂલ્ય માટે અને મહત્તમ કે ન્યૂનતમ 2 ટાઈમ cos 2x is also equal to 0 એટલે cos 2x બરાબર પણ 0. હવે આપણને કીધેલું છે કે 2x is equal to 0, તો cos ની વેલ્યુ 0 ક્યારે થાય આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો. cos ની વેલ્યુ જો અહીંયા જગ્યા 0 થાય અને અહીંયા જ્યાં ઉપર 0 થાય એટલે pi by 2 થાય, નીચે લખીએ તો 3pi by 2, પાછું અહીંયા લખીએ તો 5pi by 2, અહીંયા 7pi by 2 લખી શકાય. આ રીતે આપણે ચારેક મૂલ્યનો વિચાર કરીએ તો ક્યારે 0 થાય તો કે pi by 2, 3pi by 2, then after 5pi by 2, 7pi by 2 ની કરી શકાય. કોના બરાબર 2x બરાબર. તો x બરાબર 2 વડે બધાને ભાગી દો એટલે pi by 4, 3pi by 4, 5pi by 4 અને 7pi by 4. આ બધી x ની વેલ્યુ કેટલાની વચ્ચે આવી જાય જુઓ. અંતરાલ આપેલો છે 0 થી 2π. એમાં આવી જ જવાની છે તો જ પ્રયત્ન કરવાનો 0 થી 2π ની વચ્ચે આવી જોઈએ. તો કેમ કે પાયો એટલે 180 ભાગ્યા 4 45 ને 45 ગુણ્યા 7 280 આજુબાજુ આવેલું બરાબર છે. 0 થી 2π ની વચ્ચે આવી જ જાય. is also x is belongs to 0 થી 2π સંવૃત અંતરાલની અંદર આવી જાય. હવે આ જે વેલ્યુ છે એની બધી જ વેલ્યુ ધ્યાન આપજો દ્વિતીય વિકલનમાં મૂકવાનું. જો f dash x બરાબર 2 ટાઈમ cos 2x છે, તેનું દ્વિતીય વિકલન f double dash is equal to 2 ટાઈમ cos નું વિકલન minus sin 2x into 2 લખાય. એટલે દ્વિતીય વિકલનનું મૂલ્ય f double dash x is equal to minus 4 sin 2x લખાય. આ દ્વિતીય વિકલન. એમાં અલગ અલગ x માટે અલગ અલગ વાત કરશું. તો આપણી પાસે એક x ની વેલ્યુ pi by 4 છે જો, બીજી 3pi by 4, પછી x is equal to 5pi by 4 અને x is equal to 7pi by 4. આ રીતના આપણે વિચાર કરવામાં આવ્યો છે. તો જો x is equal to 5pi by 4 હોય તો f dash of pi by 4 ની વેલ્યુ f double dash શું કે દ્વિતીય વિકલન minus 4 sin 2 times pi by 4, the minus 4 sin pi by 2, pi by 2 to 1 minus. એ જ રીતના જેમ આપણે pi by 4 માટે minus 4 આવ્યું તો 5pi by 4 માટે પણ જો વિચારીએ તો f double dash 5pi by 4 minus 4 sin 2 times 5pi by 4. એટલે બે ચાલે 5pi by 2 5pi by 2 5pi by 2 minus 4 થશે. Then after 3pi by 4 f dash of 3pi by 4 માટે minus 4 sin 2 times 3pi by 4 એટલે minus 4 into minus 4 એટલે plus 4 આવશે મિત્રો. Then after 7pi by 4 માટે 7pi by 4 ના ઇન્સર્ટમાં minus 4 sin 2 times 7pi by 4
એનું મૂલ્ય -4 into માઇનસ મૂલ્ય પ્લસ લેસ ધેન 0 આવે છે બંને જગ્યા, અને અહીંયા બંને જગ્યાએ ગ્રેટર ધેન 0 આવે છે. તો આપણને થોડુંક ખ્યાલ આવી જાય કે જ્યાં લેસ ધેન 0 થાય ત્યાં મહત્તમ મૂલ્ય મળે. કઈ કઈ જગ્યાની વાત કરી? x is equal to π/4 અને x is equal to 5π/4. તો x is equal to π/4 અને x is equal to 5π/4 માટે દ્વિતીય વિકલન f dash x is less than 0. x નું મૂલ્ય મહત્તમ મળે છે. યાદ રાખજો, જ્યારે દ્વિતીય વિકલન લેસ ધેન 0 આવે ત્યારે મહત્તમ, અને જો ગ્રેટર ધેન 0 આવે તો ન્યૂનતમ મળે. હવે એના પછીના દાખલા તરફ ધ્યાન આપી દઈએ. 9th એક્ઝામ્પલમાં શું કહેવા માંગે છે? તો 9th ના અંદર આ રીતના આપ્યું છે મિત્રો, fx is equal to sin x plus cos x ની મહત્તમ કિંમત શું? sin x plus cos x ની મહત્તમ કિંમત શું? જો fx is equal to sin x plus cos x છે બરાબર, તેની મહત્તમ કિંમત શોધવા માટે પ્રથમ વિકલન અને દ્વિતીય વિકલન બંને શોધવું. પ્રથમ વિકલન f dash x is equal to sin x નું વિકલન cos x અને cos x નું વિકલન minus sin x. એનું પાછું દ્વિતીય વિકલન એટલે દ્વિતીય વિકલન is equal to cos x નું minus sin x અને sin x નું cos x. આ દ્વિતીય વિકલન છે. હવે કોઈ પણના મૂલ્ય માટે પ્રથમ વિકલન બરાબર 0 લખે. પ્રથમ વિકલન બરાબર 0. પ્રથમ વિકલન એટલે cos x minus sin x equal to 0. minus sin x આ બાજુ જાય એટલે કેવું છે? પ્લસ. હવે cos x છે છેદમાં જાય તો sin x upon cos x. તો 1 is equal to tan x. તો tan x છે એ કોનું મૂલ્યથી 1 નું છે ને, એનો મતલબ tan x is equal to tan of π/4 લખી શકાય. tan of π/4 પણ ચાલે, અને બીજું મૂલ્ય tan of 5π/4 એટલે આપણને ખ્યાલ આવે મિત્રો. અહીંયા પણ tan છે, અહીંયા પણ tan છે. પહેલો તરફ આવે અને ત્રીજી તરફ આવે. x is equal to બે વેલ્યુ આવે, π/4 પણ આવે અને 5π/4. આપણને 0 થી 2π એવું કઈ ચોખવટ કરેલી નથી, એટલા માટે બંનેના માટે આપણે વિચારશું. હવે આ જ વેલ્યુ છે દ્વિતીય વિકલનમાં મૂકવાની. પ્રથમ વિકલન આપણી પાસે છે જ, દ્વિતીય વિકલન પણ છે મિત્રો. કયું છે? માઇનસ sin x માઇનસ cos x. દ્વિતીય વિકલન માઇનસ sin x અને માઇનસ cos x. એમાં બંને વેલ્યુ મૂકી શકાય. π/4 વાળી પણ મુકાય અને 5π/4 વાળી પણ મૂકી શકાય. તો ધ્યાન આપી દઈએ મિત્રો, f dash x is equal to π/4. તો f ડબલ ડેશ x ના સ્થાને π/4 minus sin π/4 minus cos π/4 minus 1/2 minus 2/2 એટલે માઇનસ લેસ ધેન 0 છે એટલે મહત્તમ મૂલ્ય મળે. ત્યારબાદ 5π/4 ના સંદર્ભમાં તો 5π/4 ના સંદર્ભમાં ધ્યાન આપશો મિત્રો. x is equal to 5π/4. તો દ્વિતીય વિકલનમાં 5π/4 minus sin of 5π/4 minus cos of 5π/4 minus sin 5π/4 એટલે minus ભલે નહીં જાય, sin of 5π/4 એટલે 5 plus π/4 cos 5 plus π/4. 5 plus એટલે ત્રીજું ચરણમાં sin minus અને minus એટલે plus sin π/4 થશે. 5 plus એટલે ત્રીજું ચરણ
cos minus અને minus એટલે cos 5/4 છે. જેનું મૂલ્ય 1/√2 plus 1/√2 plus 1/√2 એટલે √2 common 1 plus 2/√2 2/√2 એટલે √2 જે મૂલ્ય હોય તો આપણને રકમમાં મહત્તમ કીધું છે. તો મહત્તમ માટે આપણે x is equal to pi/4 x is equal to pi/4 માટે દ્વિતીય વિકલન pi/4 લેસ ધેન 0 એટલે મહત્તમ મૂલ્ય મળે. તો આ મહત્તમ મૂલ્ય આપણે શોધવાનું છે, તેને વિધેયમાં મૂકવાનું. જે fx વાળું વિધેય છે, જે sin x plus cos x sin x plus cos x x ની વેલ્યુ કેટલી મૂકવાની? pi/4 x ની વેલ્યુ pi/4 x ની વેલ્યુ pi/4 મૂકતા આપણે એનું મૂલ્ય મેળવીએ તો sin pi/4 એટલે 1/√2 upon 1/√2 1 plus 1/√2 2/√2 પછી 0 થી 2π માટે પણ વેલ્યુ મેળવવાની. f of 0 થી અને 2π માટે પણ. જો sin 0 હોય cos 0 sin 0 એટલે 0 cos 0 0 plus 1 એટલે 1. then after sin 2π plus cos 2π 0 plus 1 એટલે પણ 1. તો ત્રણેયની કમ્પેર કરવામાં આવે અને 1 ની બધાને અનુરૂપ જોતા મહત્તમ વેલ્યુ કે x બરાબર pi/4 આગળ fx ની મહત્તમ મૂલ્ય કેટલું મળે છે? 2 મળે છે. કેટલું મળે છે? ચલો ત્યારબાદ એના પછીના દાખલા ધ્યાન આપીશું. જેની અંદર 10મા દાખલાની રકમમાં શું આપ્યું છે તે ધ્યાનથી વિચારજો. fx is equal to fx is equal to 2x cube minus 24x plus x के साथ x belongs to 1 to 3 की जगह no f no મહત્તમ મૂલ્ય શોધો. અને આ જ વિધેય માટે આ જ વિધેય માટે x belongs to -3 મહત્તમ મૂલ્ય નક્કી કરો. નક્કી ધ્યાન આપશો બંનેને. એકનો અંતરાલ 1 થી 3 કીધો છે, બીજામાં કીધેલો -1 થી 3. તો સૌ પ્રથમ આપેલ પદનું પ્રથમ વિકલન પછી દ્વિતીય વિકલન બંને મેળવવાનું. એની કિંમત મૂકવામાં પણ આવશે. જોઈએ આપણે સૌ પ્રથમ fx બરાબર x minus 24x plus x અને 7 છે. જે x belongs to 23 કીધું છે. જો આનું પ્રથમ વિકલન કરવામાં આવે તો d/dx of fx d/dx of 2x minus 24x plus x. fx નું પ્રથમ વિકલન એટલે f(x square 2x નું વિકલન 6x square minus 24 ના છેદમાં 0 એટલે પ્રથમ વિકલન બરાબર 6x square minus 24 લખીએ. આપેલું પદ fx અને ફરીવાર દ્વિતીય વિકલન f(x is equal to 12x. કોઈ પણ મૂલ્ય માટે પ્રથમ વિકલન 0 લેવું. તો કોઈ પણ મૂલ્ય માટે આપણે પ્રથમ વિકલન is equal to 0.
પ્રથમ વિકલન એટલે 6x square minus 24 is equal to 0. જેની અંદર 6 કોમન કાઢી લે, x square minus 4 is equal to 0. તો x square minus 4 is equal to 0. તો x ની વેલ્યુ 4 2 ની વેલ્યુ છે 2 એટલે x minus 2 x plus 2 is equal to 0. જો બંનેનો ગુણાકાર 0 થાય તો x minus 2 is equal to 0 and x plus 2 is equal to x બરાબર plus 2 બીજી વેલ્યુ x is equal to આવી છે અને b વેલ્યુ આવી છે. b વેલ્યુ આવે તે બંનેને અનુરૂપ આપણે શોધવાનું કે એ વેલ્યુ આપણને જે 1 થી 3 અંતરાલ પહેલા માટે કીધું આવે કે જોવાનું કે જે સૌરભ અંતરાલની અંદર આવતી એ જ વેલ્યુ છે. -2 જે છે એ 1 થી 3 માં આવી શકે નહીં. ફક્ત ને ફક્ત x બરાબર 2 માટે આપણે વિચારી શકાય x બરાબર 2 બરાબર. તો આપણે ત્રણ વસ્તુ માટે વિચારશું. x belongs to પાછું કીધેલું 1 થી 3 એટલે ત્રણ વેલ્યુ થઈ. એક વેલ્યુ x બરાબર 1, બીજી વેલ્યુ 2 અને ત્રીજી વેલ્યુ 3. આ ત્રણેયની કમ્પેર કરવાની ક્યારે? જ્યારે અંતરાલ આપ્યો હોય તો. જો અંતરાલ ન આપ્યો હોય તો ડાયરેક્ટ x જે આવતો હોય તે જ, અને અંતરાલ આપ્યો છે મિત્રો એ ત્રણેય ત્રણની વેલ્યુ f માં મૂકવાની. તો પેલા માટે પણ f0 ની વેલ્યુ, f2 ની વેલ્યુ અને ત્યારબાદ f3 ની વેલ્યુ. તો આપણી પાસે fx એટલે શું છે? એટલે 2x3. જો fx 2x3 minus 24x વત્તા 107. x એટલે 1 minus 24x વત્તા 107. તેનો આન્સર જોઈએ 107 નો 2 109 માંથી 24 જશે. તેમાંથી 24 જશે એટલે 85 જેવું મૂલ્ય આવે. પછી 2 લઈએ તો 2 નો ઘન 8, 24 48 વત્તા 107. 107 માં 48 વડે 155 minus 7. x is equal to 3 માટે 2 into 3 cube minus 24 into 3 plus 107. જે 2 માટેનો આન્સર લખવાનું રહ્યું છે મિત્રો 107 માંથી 48 બાદ કરી બેનો ગણાંક જો 16 ઉમેરો તો 107 વત્તા 16 123. એમાંથી 48 બાદ કરશું મિત્રો. એમાંથી જો 48 બાદ કરવામાં આવશે તો એને અનુરૂપ આપણે વેલ્યુ આપણે થોડીક જોઈએ તો કઈ રીતના લખ્યું છે તે પણ ધ્યાન આપી દઈએ. 107 વત્તા 2 નો ગુણ 8 16. 107 વત્તા 16 123 માંથી 48 એટલે આ વેલ્યુ આવશે મિત્રો 75 જેવી વેલ્યુ આવે છે. એટલે આવશે 75 જેવી 70. એ જ રીતના 3 નો ગુણ 27 દુ 54 વત્તા 107 એટલે 54 ની સાથે 163 એમાંથી 72 બાદ કરી દેવામાં આવશે તો 89 વેલ્યુ આવે. એટલે હવે 89. તો ત્રણેયને અનુરૂપ જોવામાં આવે તો મહત્તમ વેલ્યુ છે 89 મળે છે. 89. આપણને રકમમાં જ કીધું મહત્તમ વેલ્યુ શોધો. તો x બરાબર 3 આગળ fx ની મહત્તમ મૂલ્ય 89 મળે છે. આ એક ભાગ પૂરો છે. હજી દાખલાનો બીજો ભાગ બાકી છે મિત્રો. હવે શું થાય છે કે આપણને અંતરાલ ફેરવવામાં આવ્યો છે કે f' બરાબર એ જ દાખલો થોડી કન્ડિશન અનુરૂપ ફરીવાર લખ્યું તો પણ ચાલે કે fx is equal to 2x minus 24x plus 107 and x belongs to -3 થી -1. એના માટે વાત કરીએ. પહેલામાં જે આપણે વાત કરી હતી એના માટે વાત કરી +1 થી 3 માટે +1 થી 3 માટે તો એક જ વાત જે આપણે હજી કરો 1 થી 3
1 થી 3 માટે રહેશે મિત્રો. એક જ મિનિટ. x belongs to 1 થી 3. હવે વાત કરીએ છીએ -3 થી -1. તો એના માટે પણ એ જ રીતના છે કે પ્રથમ વિકલન, દ્વિતીય વિકલન. પ્રથમ વિકલન લઈએ તો 6x² મિત્રો બોલપેન જોઈએ. પ્રથમ વિકલન 6x². તો પ્રથમ વિકલન ની અંદર શું થશે મિત્રો? 6x -24. પછી આપણે મહત્તમ ન્યૂનતમ માટે પ્રથમ વિકલન બરાબર 0 લઈ, જેમાં 6x² -24. હજી આગળ 0 પ્રથમ વિકલન માટે 6 કોમન એટલે x² -4. 0 એના બે અવયવ x² -4 ના x -2 x + 2. બંનેનો ગુણાકાર 0 ક્યારે થાય? કાં તો x -2 0 અથવા x + 2 0. -2 પહેલી બાજુ એટલે +2 +2 પહેલી બાજુ એટલે કેવા થાય? -2 થશે. આ બંનેમાંથી કઈ વેલ્યુ -2 થી -1 માં? તો એના ઉપરથી આપણે ખ્યાલ આવે -2 જે છે ને એ belongs to -3 થી -1. -3 થી -1. આ રીતના આપણે મૂલ્ય લખી શકાય. હવે ધ્યાન આપી દઈએ આમાં જે છે નહીં આવે. 2 does not belongs to -3 થી -1 એટલે આ તો શક્ય નથી જ. x is equal to -2. તો આપણે એક વેલ્યુ x is equal to -2 લેવાનું, બીજું વેલ્યુ અંતરાલનું -3 લેવાની અને ત્રીજી વેલ્યુ છે -1 ની લેવાની. તો એના માટે f' નું મૂલ્ય નું મૂલ્યમાં અને જે બે વેલ્યુ આવી એ વેલ્યુ પછી તૃતીયામાં મૂકીને સમય નહીં બગાડવાનો. જો સવૃત અંતરાલ તો બધા માટે ચેક કરી જ લેવાનું. જે એક x ફાઇન્ડ કરેલું છે તે બીજું અંતરાલ વાળી બે વેલ્યુ -2 પણ શેમાં મૂકવાની? f માં મૂકવાની. f of -2 કેટલા, f of -3 કેટલા અને f of -1 કેટલા. તો જો એમાં કિંમત મૂકી દઈએ -2 ની x ના સ્થાને 2x³ -24x વાળું જે છે એમાં 2x³ -24x પ્લસ 107 માં -2 મૂકી દઈએ તો -2 નો ગુણ -8 અને 8 દિવસ એટલે -16 થશે. 24 × 48 અને પ્લસ 107. આન્સર આવશે મિત્રો ના બરાબર આન્સરમાં 139 જેવું આવશે. 107 અને 48 એટલે 155 એમાંથી 16 જશે 139. ત્યારબાદ -3 માટે 2 × -3 નો ઉપયોગ -24 × -3 વત્તા 107 is equal to -3 ના ઘન -27 27 -54 24 32 પ્લસ 107 32 વત્તા 107 179. એમાંથી 54 જાય એટલે 125 લખી શકો. 2 × -1 -24 × -1 પ્લસ 107 એટલે મૂલ્ય લખવામાં આવે -2 પ્લસ 24 પ્લસ 107 એટલે એમાં 107 માં 24 મળે 131 એમાંથી 2 જાય એટલે 129. તો આ ત્રણની અંદર મહત્તમ મૂલ્ય 139 થયું. કયા હતા મૂલ્યથી? -2 માટે x is equal to -2. તો x બરાબર -2 આગળ f નું મૂલ્ય મહત્તમ મળે છે. મહત્તમ મૂલ્ય કેટલું મળે છે?
લખી શકીએ મહત્તમ મૂલ્ય 139 મળે છે. 139. સંપૂર્ણ દાખલો છે મિત્રો. પછીનો દાખલા તરફ ધ્યાન આપશો. એ જ પ્રકારે દરેક દાખલો વિકલનનો જ ઉપયોગ છે. એ થોડીક સામાન્ય બુદ્ધિનો ઉપયોગ છે. જો 11મા દાખલામાં શું આપ્યું છે કે વિધેય fx is equal to x raised to 4 minus 62x plus x plus 9 and x belongs to 0 to 2 છે. x બરાબર 1 આગળ મહત્તમ કિંમત અત્યારે શું ઊંધું આપ્યું છે. પેલા x શોધો પછી મહત્તમ કિંમત. આમાં 1 આગળ મહત્તમ કિંમત આપેલી છે. મહત્તમ કિંમત ધારણ કરે એ શોધો શોધો. ધ્યાન આપી દઈએ. સૌ પ્રથમ fx પછી પ્રથમ વિકલન x બરાબર 1 આવી મહત્તમ કિંમત ધારણ કરે છે અને f' બરાબર 0 લે અને x ના સ્થાને 1 મૂકે. તો સૌ પ્રથમ fx એટલે શું છે? તો x raised to 4 minus 62x plus ax plus 9 છે. આની અંદર બંને બાજુ વિકલન લઈએ છીએ. બંને બાજુ વિકલન લઈએ એટલે d by dx of fx અને d by dx of x raised to 4 minus 62x then after plus ax plus 9 લખી એની અંદર x નું પ્રથમ વિકલન basis x raised to 4 નું પ્રથમ વિકલન 3x minus 62 124x plus a લખાય 3x x raised to 4 તો 4x sorry પ્રથમ વિકલન minus 124x plus રકમમાં કીધેલું છે x બરાબર 1 આગળ મહત્તમ મૂલ્ય મળે એટલે આપણે જાણીએ છીએ કે પ્રથમ વિકલન બરાબર 0 લઈએ તો x મળે છે. આમાં x ઓલરેડી 1 આપ્યું જ છે એટલે f' 1 છે ને એના બરાબર 0 લે. તો આપેલ રકમમાં 4 into 1 cube minus 124 ના સ્થાને 1 and plus a is equal to 0 આનો ઉપયોગ કર્યો મિત્રો. જો 1 નો ઘન into 4 એટલે 4 minus 124 plus a is equal to 0 એટલે minus 120 પહેલી બાજુ જાય એટલે plus 120 લખી શકાય. આ રીતના આન્સર છે. ત્યારબાદ જોઈના પછીના 12મા દાખલામાં શું કહેવામાં આવે છે તો fx is equal to x plus sin 2x x plus sin 2x x is also belongs to 0 to
2 પાઈ નું 0 થી 2 પાઈ નું મહત્તમ અને ન્યૂનતમ બંને કીધું છે. 2 પાઈ નું મહત્તમ તથા ન્યૂનતમ કિંમત મેળવો. બંને બિંદુ પ્રશ્ન પર ધ્યાન આપી કોઈ પણ વિકલિત નામ આપે કે મૂલ્ય શોધવાનું કહે એટલે પ્રથમ વિકલન કરવાનું, પ્રથમ વિકલન બરાબર છે બોલવાનું અને એના ઉપરથી x ની વેલ્યુ શોધવાનું. બેઝિક સિદ્ધાંત છે, કોઈ જ વસ્તુ નવી નથી. તો ધ્યાન આપી દઈએ આપણને 0 થી 2 પાઈ કીધું છે મિત્રો. 0 થી 2 પાઈ ના સંદર્ભમાં ચારે ચાર ચરણની શક્યતા જોવી પડશે. કોઈ ઉતાવળ કરવાનું નથી. જૂનું નોલેજ જ છે, તમે જે 11માં ભણ્યા છો ને એ જ ઉપયોગ છે કે fx is equal to x plus sin 2x છે અને બે બાજુ x ની સાપેક્ષે વિકલ તો d by dx fx d by dx x plus sin 2x fx નું વિકલન એટલે fx x નું વિકલન sin નું વિકલન cos 2x into 2 લખાય એટલે fx is equal to 1 plus 2 times cos 2x. પરંતુ કોઈ પણ મૂલ્ય માટે પ્રથમ વિકલન 0 લેવું પડે. સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે સ્થાનીય મૂલ્ય માટે આપણે પ્રથમ વિકલન બરાબર 0. પ્રથમ વિકલન એટલે 1 plus 2 cos 2x is equal to 0. 2 cos 2x is equal to minus 1. Cos of 2x is equal to minus 1. તો cos ની વેલ્યુ minus 1/2 જે છે એ થોડું વિચાર કરવામાં આવે તો એ બીજા ચરણ અને ત્રીજા ચરણમાં તો ત્રીજા ચરણમાં એટલે પાઈ માઇનસ થાય અને એ જો લખવામાં આવે તો પાઈ પ્લસ 5/3. એ જ રીતના આખું સાયકલ લગાવીને પાછું આવે તો 3 પાઈ minus 5/3 અને 3 પાઈ પ્લસ થાય. તો એના મુજબ જો વિચાર કરવામાં આવે તો કઈ કઈ વેલ્યુ આવી શકે તો પહેલી વેલ્યુ જો પાઈ minus 5/3 લે તો 2 પાઈ/3 આવે. 5 plus 5/3 લે તો 4 પાઈ/3 આવે. 3 પાઈ માઇનસ વિચારે તો 8 પાઈ/3 આવે. 3 પાઈ પ્લસ વિચારે તો 10 પાઈ/3 આવે. ત્રણ વેલ્યુથી 2x મળે. આપણે x ના સંદર્ભમાં જોતું હોય તો બે નીચે જશે મિત્રો તો બે વડે આખું ડિવાઈડ કરી દઈએ તો x બરાબર પાઈ/3 પછી 2 પાઈ/3 પછી 4 પાઈ/3 કારણ કે બે વડે બધાને ડિવાઈડ કરવામાં આવે તો એટલે 2 એકા 2 2 એકા 2 2 દુ 4 2 ચોક 8 2 5 ચાર વેલ્યુ થઈ. આ તો ચાર વેલ્યુ ખરી જ પણ સાથે સાથે આપણને અંતરાલ જો સવૃતમાં હોય તો એ પણ લેવાની. અંતરાલ સવૃતમાં છે એટલે કે 0 થી 2 પાઈ. તો આપણે x ની કેટલી વેલ્યુ લેવાની 0 અને 2 પાઈ તો ખરી જ એની વચ્ચેની પાઈ/3 2 પાઈ/3 4 પાઈ/3 અને 5 પાઈ/3 આ રીતનું છે મિત્રો. આ બધી વેલ્યુ માટે આપણે fx માં મૂકવાનું. તો x is equal to 0 તો fx બરાબર રકમ માટે આપ્યું છે આપણને x plus sin 2x એમાં 0 મૂકવામાં આવે તો f0 is equal to 0 plus sin 0 એટલે 0 0 plus 0 એટલે 0 0 પછી x બરાબર પાઈ/3 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 અને sin પાઈ/3 લખીશું. sin પાઈ/3 પાઈ/3 sin પાઈ/3 એટલે sin 60 જેની અંદર 3/2 થાય. 3/2 પાઈ/3
પ્લસ રૂટ 3 બાય ત્યારબાદ 5/3 પછી 2π/3 તો એટલે 2π/3 and sin 2π/3 sin of 2π/3 ની વેલ્યુ પણ ધ્યાન આપી રહી તો sin of 2π/3 એટલે કે બીજું ચરણ છે એમાં પણ વેલ્યુ 3/2 વેલ્યુ આવી 2π/3 પ્લસ રૂટ 3/2 ત્યારબાદ જોઈએ એના પછી 4π/3 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 ના સંપર્કમાં just minute 4π/3 માટે એક મિનિટ મિત્રો 4π/3 પ્લસ 4π/3 તો sin of 4π/3 નું મૂલ્ય 2 વડે ગુણીએ છે તો 2 × 2π અહીંયા થશે 4π/3 4π/3 નું મૂલ્ય જો લખવામાં આવે તો મૂલ્ય √3/2 થયું હતું હવે અહીંયા 4π/3 × 2 છે એટલે અહીંયા 8π/3 sin of 8π/3 નું મૂલ્ય પણ √3/2 થશે 4π/3 પ્લસ √3/2 √3/2 અને છેલ્લે આવે છે x is equal to 5π/3 હજી 2π માટે તો બાકી જ છે 5π/3 4π/3 5π/3 sin 5π/3 × 2 10π/3 મૂલ્ય તો √3/2 જ થશે 5π/3 પ્લસ √3/2 એટલે 5π/3 પ્લસ √3/2 છે અને છેલ્લે 2π માટે x બરાબર 2π 2π અને 2π અને sin 2π × 2 એટલે 4π 2π પ્લસ બધાનું મોટું મૂલ્ય છે ને 2π નાનામાં નાની વેલ્યુ કઈ છે 0 તો 0 છે ક્યારે x બરાબર 0 આગળ ન્યૂનતમ મૂલ્ય અને x બરાબર 2π આગળ મહત્તમ મૂલ્ય તો x બરાબર 0 આગળ f નું મૂલ્ય of 0 is equal to 0 x is equal to 2π f નું મૂલ્ય y is equal to 2π આ રીતે ખાસ ખ્યાલ આવી ગયો મિત્રો કોઈ દાખલો અઘરો નથી હોતો તેને શાંતિપૂર્વક વિચાર અને મંથન કરીએ તો તમને સારી રીતના આવડી શકે અને ધીરજથી ગણો કોઈ પ્રકારની ઉતાવળ કરીને કોઈ દાખલો ગણવો જરૂરી નથી આની પછીના દાખલામાં ધ્યાન આપીશું હવે પછીના દાખલા ઘણા બધા અઘરા અને સારા આવે છે યાદ રાખજો કોઈ ઈઝી નથી પરંતુ એનું ચિંતન અને વિચાર કરીએ તો ઈઝી લાગે
આ ગણિતમાં લખીને તૈયાર કરશો તો જ આવડશે. ઘણા બધા મિત્રો લખતા નથી, પ્રેક્ટિસ નથી કરતા, ખાલી નજર નાખીને મૂકી દે. મને કોઈ લોસ નથી, લોસ તમને થશે મિત્રો. જેટલું તમે લખીને તૈયાર કરશો તો જ તમારો કોન્ફિડન્સ ક્રિએટ થાય. વારંવાર લખો અને વારંવાર વિચાર કરો તો જ તમને ઈઝી લાગશે. આમ તો બેઝિક તો છે, વિકલનનો જ ઉપયોગ છે. તો પ્રથમ વિકલન બરાબર 0 લેવાનું, એમાંથી x ની વેલ્યુ મળે. એ x ની વેલ્યુ દ્વિતીય વિકલનમાં મૂકો. જો દ્વિતીય વિકલન ધન થાય તો ન્યૂનતમ મૂલ્ય, અને દ્વિતીય વિકલન ઋણ થાય તો મહત્તમ મૂલ્ય, અથવા તો જે x ની વેલ્યુ આવતી હોય તે અંતરાલની વેલ્યુ પણ એક લઈ જેટલી x ની વેલ્યુ એ મૂળ વિધેયમાં મૂકવાની. તો આપણે અહીંયા જેટલી x ની વેલ્યુ હતી એ બધી જ મૂળ વિધેયમાં મૂકી હતી. એના કમ્પેર દ્વારા આપણે જોયું કે x ની કઈ વેલ્યુ નાનામાં નાની વેલ્યુ 0 આવી અને મોટી વેલ્યુ 2π આવી કે 0 અને 2π. એના પર મહત્તમ મૂલ્ય ન્યૂનતમ મૂલ્ય 0 થયું અને મહત્તમ મૂલ્ય 2π. હવે આ રીતના વિચારો તમને આવડે તો અને તો જ આગળ નવા દાખલાની પ્રેક્ટિસ કરી શકાય. હવેનો જે દાખલો છે તેનું ધ્યાન આપજો. કોર્સ બહુ લાંબો છે એટલા માટે આપણે સાથે સાથે જોઈએ કે જેમનો સરવાળો 24 એમનો ગુણાકાર મહત્તમ બને, જેનો સરવાળો કેટલો કીધું 24 હોય, જેનો ગુણાકાર મહત્તમ બને, જેનો ગુણાકાર મહત્તમ બને તેવી સંખ્યાઓ, તેવી બે ધન સંખ્યા. બહુ પ્રશ્ન ધ્યાન આપવા જેવો છે. બે સંખ્યા શોધવાની છે કે જેમનો ગુણાકાર મહત્તમ થાય અને એમનો સરવાળો 24 થતો હોય. તો માનો કે એક સંખ્યા વત્તા બીજી સંખ્યા, એટલે આપણે 24 લખી શકીએ. તો એક સંખ્યાનો x બાર વત્તા બીજી સંખ્યા બરાબર 24, તો બેનો સરવાળો. તો એક સંખ્યાને આપણે x લઈએ તો બીજી સંખ્યા શું થાય ખબર મિત્રો? બીજી સંખ્યા બરાબર પ્લસ x પેલી બાજુ એટલે 24 minus x. બીજી સંખ્યા પ્રથમ સંખ્યા કઈ કહેવાય? x કહેવાય ને. જ્યાં બેનો સરવાળો કરો એટલે 24 થઈ જાય. આપણને કીધું ગુણાકાર મહત્તમ. તો બંનેનો ગુણાકાર બહુ તરીકે લે કે માનો કે બંનેનો ગુણાકાર એટલે પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા, પ્રથમ સંખ્યા x અને બીજી 24 minus x, બંનેનો ગુણાકાર px is equal to x into 24 minus x. જેનો હું ગુણાકાર કરું તો કેટલા x લખાય? 24x minus x સ્ક્વેર. મહત્તમ બને ક્યારે બને એના માટે આપણી પાસે જૂની જ મેથડ પ્રથમ વિકલન લેવાનું, જેને પ્રથમ વિકલનને આપણે p' x કહે. તો d/dx પ્રથમ વિકલન કોનું કરવાનું મિત્રો? 24x minus x સ્ક્વેર. તો પ્રથમ વિકલન 24x નું પ્રથમ 24 અને x સ્ક્વેર નું 2x. અને પ્રથમ વિકલન એનું પ્રથમ મૂલ્ય બરાબર 0, પ્રથમ વિકલન બરાબર 0. એના માટે મહત્તમ મૂલ્ય પ્રથમ વિકલન બરાબર 0 લઈ તો -2x ત્યાં બાજુ પ્લસ 2x. તો 24/2 એટલે x થયું એટલે 12 2 24. તો x ની વેલ્યુ કેટલી આવી? 12 આવી. કેટલા 12. હવે આ મૂલ્યનો ગુણાકાર મહત્તમ બને છે એના માટે પાછું દ્વિતીય વિકલન પણ લેવાનું. પ્રથમ વિકલન આપણી પાસે જે છે એ કયું છે? 24 - 2x છે. તેના જ ઉપરથી દ્વિતીય વિકલન લઈએ. એના જ ઉપરથી દ્વિતીય વિકલન p'નું ફરીવાર દ્વિતીય વિકલન p', 24 નું 0 અને x ની સાપેક્ષે એટલે -2.
તો દ્વિતીય વિકલનનું મૂલ્ય -2y જે ઋણ કેટલું ઋણ જો દ્વિતીય વિકલનની વેલ્યુ ઋણ તો f વિધેય એટલે કે મહત્તમ મૂલ્ય રિઝલ્ટમાં p વિધેય p એ મહત્તમ મૂલ્ય મળે. મહત્તમ મૂલ્ય મળે તો કેટલું છે x ની સાપેક્ષે જે વેલ્યુ છે તે x બરાબર 12 એક સંખ્યા છે એક સંખ્યા પણ કેટલી છે 12 છે તો બીજી સંખ્યા આપણે શું ધારેલી છે મિત્રો છે જો એક સંખ્યા x તો બીજી સંખ્યા પણ આપણી પાસે છે એક સંખ્યા x તો બીજી 24 - x 24 - x માં x ની વેલ્યુ મૂકી 24 - x એમાં x ની વેલ્યુ 12 મૂકી તો 24 માંથી 12 એના કયા બે ભાગ માગણી સંખ્યા 2 થઈ જેનો ગુણાકાર મહત્તમ થાય 12 અને 12 સરવાળો 24 કે સાહેબ 12 × 12 એટલે 144 થયો તો સાહેબ હું 12 ની બદલે 10 અને 14 લઉં તો 10 અને 14 24 થાય તો એનો ગુણાકાર કેટલો થાય 140 થાય જરા અહીંયા 12 × 12 કેટલા થાય 144 કે સાહેબ 24 ના બે ભાગ માનો કે હું 14 અને મતલબમાં 14 લઉં અને બીજો ભાગ 10 લઉં તો 140 થયા 144 થયા અથવા તો માનો કે આપણે 24 ના બે ભાગ 20 અને 4 લઉં તો 24 થાય તેનો ગુણાકાર 20 ચોક 80 થાય જ્યારે આનો ગુણાકાર કેટલો 144 એટલે આ રીતના વિચારીને ગણવાનું એમાં અધરતાલ કરવાના હોતા નથી. થોડુંક આગળનો વિધેયનો જ ઉપયોગ કર્યો જો કે પેલા આપણે જે સંખ્યા હતી એ બે ધારવામાં આવી એક સંખ્યાને x ધાર્યું બીજી સંખ્યા એનો સરવાળો 24 એકને x ઉપરથી બીજી સંખ્યા શોધી એનો ગુણાકાર આખી બહુપદી જે fx થી બદલે આપણે નામ આપી દીધું px એનું પ્રથમ વિકલન બરાબર 0 1 શોધવામાં આવ્યા મિત્રો અને દ્વિતીય વિકલન પણ જોયું તો કે ઋણ આવે એટલે ન્યૂનતમ મહત્તમ જેની આગળ આવતું એના ઉપરથી વિધેય શોધવામાં આવે એટલે કયા 12 અને આ રીતનો જવાબ છે મિત્રો હવે પછીનું જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું મિત્રો.